આ ગરમીમાં જો તમને આંખોમાં ઇચિંગ, બર્નિંગ, વોટરિંગ કે રેડનેસ થાય છે તો આ ડૂઝ એન્ડ ડોન્ટ્સ જરૂર યાદ રાખજો. પહેલાં આપણે વાત કરશું કે શું કરવું જોઈએ. તો સૌથી પહેલાં એક સાફ રૂમાલ લો, એને ઠંડા પાણીમાં પલાળીને આંખ પર મૂકો. એનાથી ઇચિંગ, બર્નિંગ અને ઇન્ફ્લેમેશનમાં રાહત મળે છે. લુબ્રિકેટિંગ આઈ ડ્રોપ્સ અને આર્ટિફિશિયલ ટીયર્સ યુઝ કરવાથી આંખમાં ઇરિટેશન ઓછું થાય છે અને એલર્જન્સને વોશ આઉટ કરી દે છે. ઠંડી કરેલી કાકડીની સ્લાઇસ આંખ પર મૂકો, એનાથી આંખને કુલિંગ ઇફેક્ટ મળે છે, ઇરિટેશનમાં રાહત થાય છે અને એમાં માઇલ્ડ ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે, એટલે ઇન્ફ્લેમેશનમાં પણ હેલ્પ કરે છે. બપોરની વધુ ગરમીમાં અનનેસેસરી બહાર જવાનું ટાળો. બહાર જતી વખતે સનગ્લાસીસ પહેરો, જેથી હીટ, ડસ્ટ અને સનલાઇટથી આંખને પ્રોટેક્શન મળે છે. બની શકે એટલું કૂલ એન્ડ ક્લીન એન્વાયરમેન્ટમાં રહો, પણ એસીનો સીધો પવન આંખમાં ના લાગવો જોઈએ, એનાથી આંખમાં ડ્રાયનેસ વધે છે. એલર્જી ટ્રિગર્સ અવોઇડ કરો, જેમ કે ડસ્ટ, પોલન, હીટ અને સનલાઇટ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, વધુમાં વધુ પાણી પીવો, જેથી તમારી બોડી હાઇડ્રેટેડ રહે અને આંખોમાં ડ્રાયનેસ ઓછું થાય. સ્ટે ટ્યુન ફોર પાર્ટ 2, જેમાં આપણે ડિસ્કસ કરશું કે શું ના કરવું જોઈએ.